જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર આગળ વધીએ એની પહેલાં આપણે ગયા લેક્ચરની થોડીક વાત કરી લઈએ. તો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અને સાથે સાથે આપણે વાત કરી હતી આર્થિક માહિતીની રજૂઆત. કે આર્થિક માહિતીની રજૂઆત જે છે એ ત્રણ રીતે થઈ શકે છે. એક ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા, અને ત્રીજું આકૃતિ દ્વારા. હવે આજે આપણે જે વસ્તુની શરૂઆત કરવાની છે, જે વસ્તુ જોવાની છે, એ 2 અને 3 માર્કની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન કહેવાય આ પાઠનો, જે છે આંકડાકીય માહિતીનું મહત્વ. કે અર્થશાસ્ત્ર જે છે એની અંદર આંકડાકીય માહિતી શું મહત્વની છે, શું કામ આવે છે, શું આપણને ઉપયોગી થાય છે. તો કહે છે કે આર્થિક રજૂઆતોમાં, જે અર્થશાસ્ત્રની અંદર આર્થિક રજૂઆત થતી હોય એની અંદર આંકડાકીય માહિતીનું મહત્વ નીચે મુજબ છે. નંબર 1, સિદ્ધાંતોની આધારભૂતતા ચકાસવામાં. કે કોઈ પણ આપણે સિદ્ધાંતની વાત કરતા હોય, એ સિદ્ધાંત સાચો છે, આધારભૂત છે, એ દર્શાવવા માટે આંકડાકીય માહિતી આપણને ઉપયોગમાં આવે છે. જો કહે છે કે અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધોને તપાસીને, કે કોઈ પણ 2 ચલની સરખામણી કરતા હોય તો એની કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. જેમ કે માંગને કિંમત, પુરવઠોને કિંમત, વસ્તુઓને કિંમત. તો આ કોઈ પણ 2 વસ્તુના 2 ચલ છે એની વચ્ચે સરખામણી કરી જે કોઈ સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે, આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત, સાચી રીતે, વધુ અસરકારક રીતે રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે, મહત્વની છે. જેમ કે જો આમાં સમજાવે છે, દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. જો આ 2 ચલ છે, વરસાદ અને ખેત ઉત્પાદન, કે વરસાદ સારો હશે તો ખેત ઉત્પાદન વધુ, અને વરસાદ ઓછો હશે તો ખેત ઉત્પાદન ઓછું. પછી કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, કે કિંમત વધે તો માંગમાં શું ફેરફાર થાય, અને કિંમત ઘટે તો વસ્તુની માંગમાં શું ફેરફાર થાય. પછી નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. આવા કોઈ પણ 2 ચલ વચ્ચેના સંબંધો આપણે આધારભૂત રીતે, અસરકારક રીતે રજૂ કરવા હોય તો એના માટે આંકડાકીય માહિતી આપણને ખૂબ મહત્વની છે. શું કામ? તો કે આંકડાકીય માહિતીની સાથે જો આપણે રજૂઆત કરીશું તો આપણી રજૂઆતની અસરકારકતા વધશે, અને એ ઉપરાંત સામેવાળો વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકશે. કે છે કે આ વચ્ચેના સંબંધો, આ બધા બંને ચલ વચ્ચેના સંબંધો આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વિશ્વસનીય બને છે, અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. આ પહેલું મહત્વ. કે કોઈ પણ 2 ચલ વચ્ચેનું આપણે સંબંધ ચકાસવો હોય અને એ સાચો છે એવી આપણે રજૂઆત કરવી હોય, વધારે મહત્વની રીતે રજૂઆત કરવી હોય, વિશ્વસનીય રીતે રજૂઆત કરવી હોય તો આંકડાકીય માહિતી આપણને એમાં મદદરૂપ થાય છે. બીજો મુદ્દો, દશા અને દિશાના વલણો જાણવા. હવે કોની દશા અને કોની દિશા? તો કે અર્થતંત્રની. કે સમગ્ર અર્થતંત્ર, કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશા તરફ જાય છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય. મિત્રો, બહુ તાજું ઉદાહરણ આપણે લઈએ, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેટ. તો આપણે એમ કહીએ કે ભાઈ જીડીપી છે અત્યારે -23.9 વહી ગયો. તો જો 23.9 છે એ શું આવ્યો? આંકડાકીય માહિતી. આપણે એમ આશા રાખી છે કે આપણો જીડીપી 7 સુધી વહ્યા જાય, તો 7 શું છે? આંકડાકીય માહિતી. એટલે કોઈ પણ અર્થતંત્રને લગતી બાબત છે એને રજૂ કરવામાં, એની દિશા જાણવામાં, એની દશા જાણવામાં આંકડાકીય માહિતી આપણને ઉપયોગી થાય. જો દાખલા તરીકે અત્યારે આપણે જીડીપીનું ઉદાહરણ લીધું કે અત્યારે આપણો જીડીપી -23.9 થઈ ગયો, તો ખરાબ દશા કહેવાય. અને જો અમુક સમય પછી ફરી પાછો આપણો જીડીપી ઊંચો જશે, વધુ આગળ વધશે, માઇનસમાંથી પ્લસમાં જશે અને 5, 6, 7 સુધી પહોંચશે,
તો એની દશા સારી કહેવાય, એની દિશા પ્રગતિની કહેવાય. એટલે કોઈ પણ અર્થતંત્રને લગતી બાબત છે, આવી જ રીતે ગરીબી, બેરોજગારી, વસ્તી, આવી અર્થતંત્રને લગતી કોઈ પણ બાબતની દશા અને દિશા જાણવા માટે આપણને આંકડાકીય માહિતી ઉપયોગી થાય છે. અને આંકડાકીય માહિતીની મદદથી સરળતાથી કોઈ પણ ક્ષેત્રની દશા કે દિશા જાણી શકાય છે. કે છે જો દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતી હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, તો એ આંકડાઓ હોય તો ખબર પડે કે ભાઈ પહેલાં 25% હિસ્સો હતો, હવે 15% થયો કે 14% થયો કે 10% થયો. ટૂંકમાં પહેલાં કરતાં હવે આપણી રાષ્ટ્રીય આવકની અંદર ખેતીનો હિસ્સો ઘટ્યો છે અને ઉદ્યોગને સેવાનો હિસ્સો વધ્યો છે. તો જો એ આંકડાકીય માહિતી આપણી પાસે હોય તો આપણે સરળતાથી આ વસ્તુ સમજાવી શકીએ છીએ અને દશા અને દિશા જાણી શકીએ છીએ. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે તો એ પણ આંકડાકીય માહિતીથી સરળતા જાણી શકાય. પછી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, તે વર્ણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય. માત્ર આપણે વર્ણનાત્મક રીતે સમજાવી દઈએ તો સામેવાળા વ્યક્તિ સરળતાથી સમજી શકતા નથી. પણ જો આવી બાબત, આ ક્ષેત્ર, એની દશા અને દિશા જાણવી હોય તો આપણી પાસે જો એની આંકડાકીય માહિતી હોય તો આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને બીજાને પણ સમજાવી શકીએ છીએ. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ બધું આંકડાકીય માહિતીની મદદથી જાણી શકાય છે. આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી સરળતાથી જાણી શકાય છે. આ બીજો મુદ્દો કે અર્થતંત્રની અંદર કોઈ પણ ક્ષેત્રની દશા અને દિશા જાણવા માટે આંકડાકીય માહિતી મહત્વની પુરવાર થાય છે. ત્રીજું, તુલનાત્મક અભ્યાસ કરવા માટે કે અર્થતંત્રની અંદર, અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ બે વસ્તુ, કોઈ પણ બે રાજ્યો, કોઈ પણ બે દેશ, ગમે એની તુલના કરવી હોય તો એમાં આંકડાકીય માહિતી આપણને ખૂબ મહત્વની સાબિત થાય છે. આપણે એમ કહીએ છીએ કે આપણું અર્થતંત્ર છે એ અમેરિકા છે, કે ચીન છે કે જાપાન છે, આના કરતાં આપણે થોડાક પાછળ છીએ. તો કેવી રીતે ખબર પડે? પગલાં માપવાના, દોરડું લઈને માપવાનું? ના, પણ આંકડાકીય માહિતીની મદદથી આપણને ખ્યાલ આવી શકે કે આપણે કયા દેશ કરતાં આગળ છીએ અને કયા દેશ કરતાં પાછળ છીએ. જો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા, આ ત્રણ ક્ષેત્રો છે. તો કયા ક્ષેત્રનો ફાળો વધારે છે અને કયા ક્ષેત્રનો ફાળો ઓછો છે, આ જાણવું હોય તો પણ આંકડાકીય માહિતી, ટૂંકમાં કોઈ પણ બાબતની તુલના કરવી હોય અર્થતંત્રની અંદર કે અર્થશાસ્ત્રની અંદર, તો એ તુલના કરવા માટે આંકડાકીય માહિતી વધારે મહત્વની છે. જો સાદું ઉદાહરણ લઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ માનો કે એ અને બી બે છે, હવે તો આપણે એમ કહીએ કે એ બી કરતાં હોશિયાર છે. તો કેમ ખબર પડે? રૂપાળો છે એટલે, લાંબો છે એટલે, ટૂંકો છે એટલે? ના, પણ એના માર્ક બી કરતાં વધુ છે. એટલે આંકડાકીય માહિતી એવી, તો આંકડાકીય માહિતીની મદદથી કોઈ પણ બે બાબત કે વસ્તુની તુલના સરળતાથી કરી શકાય છે. એટલા અહીંયા આપણને ત્રીજો મુદ્દો આપ્યો છે કે અર્થતંત્રની અંદર તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો આંકડાકીય માહિતી મહત્વની સાબિત થાય છે. તો કહે છે કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ કરી શકાય છે. ભારતમાં હવે જો સમજાવે છે કે ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે, તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ, આગળ, એનાથી પાછળ, કેટલા આગળ કે પાછળ. તો આ બધી વસ્તુ જાણવા માટે આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. આ ત્રીજી બાબત. અને છેલ્લી બાબત આપણને આપેલી છે કે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, ટૂંકમાં રજૂઆત કરવા માટે, કે કોઈ પણ બાબત છે એને તમે વર્ણનાત્મક રીતે લાંબુ કરીને દર્શાવો તો સામેવાળાને ન સમજાય, ભૂલાઈ જાય, આવું ઘણા બધા પ્રશ્નો બને. પણ કોઈ પણ લાંબી આર્થિક માહિતી હોય, બહુ વિશાળ પ્રકારની માહિતી હોય, એને ટૂંકમાં દર્શાવવા માટે આંકડાકીય માહિતી મહત્વની સાબિત થાય છે. દાખલા તરીકે આપણે એવું ઉદાહરણ લઈ કે 1951થી
2011 સુધીની વસ્તીની માહિતી. હવે એને આપણે વર્ણનાત્મક, આપણને ખ્યાલ છે મિત્રો કે વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે થાય છે. એટલે 1951, 61, 71, 81, 91 આવી રીતે 10-10 વર્ષના ગાળામાં આવે. હવે આપણે આ માહિતી બોલીને સમજાવી કે ભાઈ આ સાલમાં આટલી વસ્તી હતી, આટલી બાળકો હતા, આટલા પુરુષો હતા, આટલી સ્ત્રીઓ હતી, એની જગ્યાએ જો બધી માહિતી આંકડાકીય રીતે કોષ્ટક સ્વરૂપે આપવામાં આવેલી હોય તો સાવ ટૂંકમાં અને સરળતાથી રજૂ કરી શકાય છે. એટલે અહીંયા આપણને કીધું છે કે કોઈ પણ માહિતીની સંક્ષિપ્તમાં રજૂઆત કરવી હોય તો આંકડાકીય માહિતી આપણને મહત્વની પુરવાર થાય છે. જો કહે છે કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત, ટૂંકમાં અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના બને છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક, વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી બને છે. ટૂંકમાં ગમે તેટલી લાંબી અને જટિલ માહિતી હોય, અઘરી માહિતી હોય, સમજવામાં મુશ્કેલ માહિતી હોય, પણ જો તમે એ માહિતીને આંકડાકીય રીતે આલેખ દ્વારા, કોષ્ટક દ્વારા રજૂ કરો તો સરળતાથી સમજી શકાય છે. જો તાજું અને તમને ગમતું ઉદાહરણ આપું તો હમણાં જ ટૂંક સમયમાં IPL ચાલુ થશે. હવે એની 20 ઓવરની આપણે કોમેન્ટ્રી સાંભળી અને એક સરસ મજાનું ટૂંકમાં સ્કોરબોર્ડ આપણને આવી ગયું હોય તો એ 20 ઓવરની માહિતી એક બોર્ડની અંદર આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આ શું છે? આંકડાકીય રજૂઆત. આવી જ રીતે અર્થતંત્રની અંદર કોઈ પણ માહિતી હોય, ગમે તેટલી લાંબી માહિતી હોય, ગમે તેટલી જટિલ માહિતી હોય, પણ એ માહિતીને અસરકારક રીતે અને ટૂંકમાં રજૂઆત કરવી હોય તો આંકડાકીય માહિતી આપણને ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. આ આપણને માહિતી આપી અર્થશાસ્ત્રની અંદર, આર્થિક રજૂઆતની અંદર આંકડાકીય માહિતીનું મહત્વ. શું મહત્વ છે? તો કે સિદ્ધાંતોને વધુ આધારભૂત રીતે રજૂ કરી શકાય છે. કોઈ પણ અર્થતંત્રની અંદર કોઈ પણ ક્ષેત્રનું દશા અને દિશા જાણી શકાય છે. અર્થતંત્રની અંદર કોઈ પણ બે બાબતની સરળતાથી તુલના કરી શકાય છે અને કોઈ પણ લાંબી જટિલ આર્થિક માહિતીને સંક્ષિપ્તમાં, ટૂંકમાં અસરકારક રીતે રજૂઆત કરી શકાય છે. આ આપણને માહિતી આપી આંકડાકીય માહિતીના મહત્વની. જે પ્રશ્ન 2 અને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. જો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો માત્ર તમારે મુદ્દાઓ જ દર્શાવવાના થાય, પણ જો આ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાય તો તમારે આ 4 મુદ્દાની અંદર સમજાવવાનું થાય. હવે આવે છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો, હવે આ પાઠની અંદર આપણને આલેખોની માહિતી આપશે જે આપણા માટે 11મામાં અને ખાસ કરીને 12મામાં ખૂબ મહત્વના રહેશે, કારણ કે એક 5 માર્કનો આલેખ ફરજિયાત પૂછાય છે. તો હવે આપણે એ દિશા તરફ જઈશું કે જ્યારે કોઈ પણ વસ્તુને, કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવાની હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને કેવી રીતે રજૂ કરી શકાય. પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. આજના માટે આપણે જે આ માહિતી અત્યારે જોઈ, એટલે કે આંકડાકીય માહિતીનું મહત્વ, એ દરેકે લખવાનું રહેશે. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.